નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન બાદ ઈવીએમ અને વીવીપેટની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી શરૂ। સુરત શહેરમાં હત્યાનો ઘટનાક્રમ યથાવત, તાપીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। આરટીઆઈમાં મંજૂર થયેલા 27,000 ફોર્મની ચકાસણી ફરી ઓન પેપર ગરીબ વાલી નોંધાશે। ચૂંટણીની પ્રથમ તાલીમમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી કર્મચારીઓને નોટિસ ફાળવાઈ। મૈદરપુરામાં રિક્ષા ચાલકની કરાયેલી હત્યામાં મહિલા સહિત 2ની ધરપકડ। અડાજણમાં યોજાયેલ કેન્સરના ફ્રી નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। સમાચારો વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે। મતદાનના દિવસે કોઈપણ બૂથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે। જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝેશન અને રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું। 2 દિવસમાં સુરત જિલ્લાના 16 વિધાનસભાઓમાં કુલ 4,530 મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દ્વારા 5,654 ઈવીએમ અને 6,107 વીવીપેટની ફાળવણી કરવામાં આવશે। ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવશે। રેન્ડમાઇઝેશન કરાયેલા ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાઓના એઆરઓને સુપરત કરવામાં આવશે, તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભા નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝેશન રેન્ડમાઇઝેશન દ્વારા સુરત અને બારડોલી લોકસભા બેઠક હેઠળ 16 વિધાનસભા બેઠકોમાં 4,530 મતદાન મથકો ખાતે મૂકવામાં આવેલ ઈવીએમ વીવીપેટની ફાળવણી થશે। તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલ મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા છે। સુરતના રાંદેર કતારગામને જોડતા કોઝવેમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતી હાલતમાં મળ્યો છે। યુવકના મૃતદેહનો કોલ પોલીસને સવારે 9 વાગ્યા આસપાસ મળ્યો હતો। તેની ઘટનાની જાણ થતાં ચોક બજાર પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મ્યુઅલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતક યુવકની ઓળખ થઈ નથી। ગ્રે કલરના કપડાં પહેર્યા હતા। અંદાજે ઉંમર 30 થી 35 વર્ષની હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। યુવકનું ગળું કાપી હત્યા કરી દેવાની હોવાની આશંકા પોલીસે આગળની તપાસમાં હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર સુરતના મૈદરપુરામાં રાત્રે હત્યાના બનાવ બાદ ચોક બજાર પોલીસની હદમાં કોઝવેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। રાંદેર અને કતારગામને જોડતા કોઝવેમાંથી સવારે 9 વાગ્યા આસપાસ તરતી હાલતમાં યુવકના મૃતદેહની જાણ પોલીસને થઈ હતી। તેથી ઘટનાની જાણ થતાં ચોક બજાર પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો। ત્યારબાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સ્મ્યુઅલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ચોક બજાર પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। યુવકે ગ્રે કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે, તેથી ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। યુવક પાસેથી કોઈ ઓળખ થાય તેવું કંઈ મળ્યું નથી। હાલ યુવકે અજાણ્યો છે અને પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં આવી રહી છે। તાપીના ઉપરવાસમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે। આ ટીમ આરટીઆઈમાં મંજૂર થયેલા 27,132 ફોર્મની ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે। આરટીઆઈ એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવા સાથે ધોરણ 8 સુધીનો અભ્યાસ મફત આપવામાં આવે છે। એટલું જ નહીં, બાળકોને યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક રૂપિયા 3,000 પણ આપવામાં આવે છે। દરમિયાન શહેરના પોશ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં
આરટીઈ હેઠળ ધોરણ 1 થી 8માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બની ગયા છે. આમ ઓન પેપર ગરીબ વાલીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને આરટીઆઈ ધોરણ 1ની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે. જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. જિલ્લાના શિક્ષણ અધિકારી પહેલી ટીમે આરટીઆઈમાં ભરાયેલ 37,123માંથી 27,132 ફોર્મ મંજૂર કરાયા છે, જ્યારે 9,991 ફોર્મ રદ કરાયા છે. હવે જિલ્લા અધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરશે, જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનાર વાલીઓને શોધાશે અને તેમના ફોર્મ રદ કરાશે. લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા માટે નિમણૂક ઓર્ડર મળવા છતાં પ્રથમ તાલીમમાં હાજર ન રહેલા પૈકી 263 કર્મચારીઓને ચૂંટણી પંચે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી વિભાગે સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓની નિમણૂક કરી છે. સુરત વિભાગે આવા કર્મચારીઓની પ્રથમ તબક્કાની તાલીમ શરૂ કરી છે, જેમાં 9,825 કર્મચારીઓને ઓર્ડર અપાયા હતા. જોકે ઘણા તાલીમમાં હાજર રહ્યા ન હતા. વિધાનસભા પ્રમાણે સુરત પશ્ચિમ, સુરત પૂર્વ, ઓલપાડ, કતારગામ, બારડોલી અને 84માં આ તાલીમ યોજાઈ હતી, જેમાં 619 ગેરહાજર રહ્યા હતા, જેમની પાસે કારણ મંગાવાયા હતા. યોગ્ય કારણ ન જણાતા 263 કર્મચારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. ઘણા કર્મચારીઓ બહાના કાઢે છે, જેમાં બીમારીના સર્ટિફિકેટ પણ રજૂ કરે છે. આવા કર્મચારીઓનું સિવિલ સર્જન પાસે ફિટનેસ સર્ટી લેવાશે અને અનફિટ જણાશે તો જે તે વિભાગની નોકરી કરે છે તે વિભાગને નોકરી કેમ ચાલુ રાખ્યા છે તેવો પત્ર પણ મોકલાશે. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પાર્સલ ઓફિસની નજીક ગઈકાલે એક યુવાનની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ મહિધરપુરા પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે. યુવકની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતક યુવાનની પત્ની અને તેના પ્રેમી હોવાનું સામે આવ્યું છે. હાલ મહિધરપુરા પોલીસે આ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરતના રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ સુમુ ડેરી રોડ પર મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ત્યાં મધરાત્રે એક રિક્ષા ચાલક યુવકની ઘાતકી હત્યા થઈ હતી. લગભગ રાત્રિના 2:30 વાગ્યાના સુમારે શેરુ યાદવ નામના એક રિક્ષા ચાલકની યુવકની હત્યા થઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત જ મહિધરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો પોલીસ સમક્ષ આવી હતી, જેમાં ખાસ કરીને મૃતક શેરુ યાદવની પત્ની મમતા સાથે તેને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અને માથાકૂટનું કારણ મમતાના અન્ય એક યુવક સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે તુરંત જ એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજના આધારે જે તપાસ ચાલી રહી હતી, સીસીટીવીના મૃતકની પત્ની એટલે કે મમતા યાદવ હત્યા કરીને કોઈ ટ્રેન મારફત વલસાડ જતી રહી હોવાની વિગતો મળી હતી. બીજી તરફ જે મમતાનો પ્રેમી છે એ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં જ હોવાની વિગતો સાંભળી હતી. મહિધરપુરા પોલીસે તાબડતોબ જુદી જુદી ટીમો બનાવી બંનેની શોધ કાઢ્યા હતા અને બંનેની ધરપકડ કરી છે. હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રસિકભાઈ ટુંડિયાએ તેમની પત્ની 56મી વર્ષગાંઠ નિમિત્તે તેમના સ્મરણાર્થે 2 દિવસીય બહેનો માટે બ્રેસ્ટ કેન્સરનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરી અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે, જેમાં મોટી સંખ્યામાં કેન્સર પીડિત બહેનોનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા રસિકભાઈ ટુંડિયાના સ્વર્ગીય પત્ની દક્ષાબેનને આજથી 5 વર્ષ પહેલા બ્રેસ્ટ કેન્સરનું ડિટેક્ટ થયું હતું. તે દરમિયાન બ્રેસ્ટ કેન્સરની પીડાથી જજુમ્યા બાદ તેણીનું અવસાન થયું હતું. ત્યારે આજે તેમની વર્ષગાંઠ નિમિત્તે રસિકભાઈને અનોખો વિચાર આવ્યો હતો, જેમાં તેઓએ તેમની 56મી વર્ષગાંઠ નિમિત્તે બહેનો માટે ઇસ્કોન મંદિર સામે આવેલા માધવ ફાર્મ ખાતે 2 દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આલીપોર વેલફેર, આલીપોર હોસ્પિટલ તથા રોટલી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટના ઉપક્રમે 4 એપ્રિલ ગુરુવારના રોજ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા તમામ દર્દીઓના તપાસ કરવામાં આવી હતી તેમજ ગર્ભાશયના કેન્સર માટેની તપાસ કરવામાં આવી હતી. કેમ્પના 35 થી 60 વર્ષની મહિલાઓ ભાગ લીધો હતો. રસિકભાઈ લવજીભાઈ ટુંડિયા, લગભગ 5 વર્ષ પહેલા મારા વાઈફને બ્રેસ્ટ કેન્સરનું ડિટેક્ટ થયેલું. એના હિસાબે એ 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. તો મને એના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મને આવો વિચાર આવ્યો કે આવું બ્રેસ્ટને લગતું કેન્સરને લગતું કોઈ કામ કરીએ તો એને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય.
એટલે આવા વિચારથી મેં આ કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. આમાં 125 જેવા એક દિવસના ભાગ લેશે. અમે 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે, એટલે 250 જેવા લાભ લેશે. રસિકભાઈ લવજીભાઈ ટુંડિયા. લગભગ સુરતના ખટોદરા વિસ્તારમાં 31 માર્ચના રોજ એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં 4 ઢોળવા બાબતે મિત્ર સાથે ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ મૃતક યુવકના માથાના ભાગે પથ્થર મારી દેતા મોત થયું હતું. મળતી માહિતી મુજબ ખટોદરા કોમલ સર્કલ પાસે પાલિકાના ખુલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા યુવકની ગત 31 માર્ચ 2024ના રોજ લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ખટોદરા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે બોથડ પદાર્થ મારવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પોલીસે તપાસ કરતા મૃતક યુવકની ઓળખ પાંડેસરા બમલોરી રોડ ખાતે રહેતા 45 વર્ષીય શંકરભાઈ કંચનભાઈ પટેલ તરીકે થઈ હતી. યુવકની હત્યા થઈ હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો અને સુરત ક્રાઇમની ટીમે આ બનાવના મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ ખટોદરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિનોદ પ્રફુલભાઈ શાહુની ધરપકડ કરી છે. બનાવ અંગે ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ખટોદરા કોમલ સર્કલ પાસે એસએમસી કમ્પાઉન્ડ છે, ત્યાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગ્યું હતું, જેથી ખટોદરા પોલીસ મથકમાં અકસ્માત મોતની નોંધ લઈ યુવકની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી. જેમાં પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરાઈ હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી તપાસ જોડાઈ હતી. વધુમાં તપાસમાં વિનોદ શાહ નામના ઈસમ કે જે કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો છે, તેણે હત્યા કરી છે, જેથી પોલીસે તેને પકડી પૂછપરછ કરી હતી. જેમાં ગત 27મી તારીખે ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ મૃતકને માથામાં પથ્થર મારી દેતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. સુરતમાં લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ એવા જેવા ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો છે. છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ફાતિયા જામસિંગ અવાસિયાની મધ્યપ્રદેશમાં અલીપુરથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે. આરોપી અને તેમના પુત્ર સાથે અન્ય સાગરીતો સચિન વિસ્તારમાં કડિયાકામની મજૂરી માટે આવેલા હતા. તે વખતે તેઓએ ખરવાસા ગામ મામાદેવ મહોલ્લામાં 15થી 20 લૂંટારુઓએ પોતાના હાથમાં લોખંડના પાવડા તથા લાકડાના ફટકા જેવા હથિયારો તેમજ લૂંટારુઓ પાસે રહેલ હથિયારમાંથી ફાયરિંગ કરી લોકો પીછો ન કરે તે માટે ડરાવ્યા હતા. એક સમ થઈ મહોલ્લામાં હોહા કરી પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ઊભું કરી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 4,65,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે આરોપી વિરુદ્ધ વર્ષ 2012માં સચિન પોલીસ સ્ટેશનમાં લૂંટ અને ધાડ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન બાદ ઈવીએમ અને વીવીપેટની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી શરૂ. સુરત શહેરમાં હત્યાનો ઘટનાક્રમ યથાવત. તાપીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. આરટીઆઈમાં મંજૂર થયેલા 27,000 ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓ શોધશે. ચૂંટણીની પ્રથમ તાલીમમાં ગેરહાજર રહેલા કર્મચારીઓને નોટિસ. મહિધરપુરામાં રિક્ષા ચાલકની કરાયેલી હત્યામાં મહિલા સહિત 2ની ધરપકડ. અડાજણમાં યોજાયેલ કેન્સરમાં ફ્રી નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Re